ગધેરાની રીત ઘોડા પર કાઢવાની વાત કરે છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. આજનો નજારો છે અમારા ખેતરનો, કારણ કે આજે હું વહેલા ખેતરમાં આવી ગયેલા અને બ્લોગ ચાલુ કર્યો છે. બરોબર છે. અમારું ખેતરમાં પાણીનું કામ ચાલે છે, એટલા માટે મજૂરો મળતા નથી, એટલે જાતે કામ કરવું પડે છે યાર. એટલા માટે અમે પાણી અત્યારે પતી ગયું છે, એક પાડ્યું હતું પતી ગયું છે અત્યારે. જોઈ લો, આ અમારું ખેતર છે બરાબર. હવે જોશના કામે લાગી ગઈ છે, તમને બતાવું છું. છાન ઉઠાવે છે, એટલે ત્યાં અમારો અખાડો છે ને, ત્યાં છાન ઉઠાવે છે. ત્યાં તમારો નજારો તમને બતાવું, છાન ઉઠાવે છે બરાબર છે. આ ઈંટોનો ભઠ્ઠો છે, જોઈ લો છે ને, ઈંટોનો ભઠ્ઠો સરસ પાકી ગઈ છે. हमारी वीडियो गमी है तो लाइक शेयर कमेंट और सब्सक्राइब करवा ना भूलता. केवो ठंडो ठंडो पवन आवे છે, ઘેર કરતા ખેતરમાં બહુ જ મજા આવે છે યાર. કારણ કે બહુ જ ઠંડો ઠંડો પવન આવે છે અને જોવા જો ઝોલા કેવા ખાય છે ને, ઘેર તો બહુ જ ગરમી આવે લાગે યાર છે ને. પવન કેવો આવે છે, હલે છે ને બધા ઝાડ, જો જોરદાર પવન આવે છે. ના ઘરે તો પંખો ફૂલ ચાલુ કરીએ ને તોય ગરમી લાગે યાર, શું કરીએ. એટલા માટે ખેતરમાં અમે નથી આવી જઈએ. ખેતરમાં નથી આવવાનું કારણ કે બપોરમાં બહુ જ ગરમી લાગે છે, એટલા માટે અમે ખેતરમાં આવી જઈએ છીએ. જો જોશના પેલી ઉઠાવે છે ત્યારે છાન દેખાય છે, નહીં દેખાતી. જો નીચેથી ચાલુ ગોઠવવાનું, નવો ભઠ્ઠો બનાવવાનું ચાલુ છે અત્યારે અહીંયા. ના કોલસી થાનને નહીં ને, ત્યાં મારું બાઇક પડ્યું છે ને, ત્યાં અમારા બે વાસડા મને જોઈ રહ્યા છે કે શું કરે છે. हमारी वीडियो को मेरे लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता यार. जो जो हमारे सिंह जो वासड़ा जो જોઈ રહ્યા છે. કેવું કરે છે, કઈ જવું છે ને કઈ જવું છે. આવું નહીં કરતો, મારવાનો શીખીશ છે ને. બહુ સરસ સોન ઉઠાવતી બતાડું તમને. જોવા ઉઠાવે છે ને, આગળ જઈશ તો મારા પપ્પા છે એટલે વિડીયો બનાવતો નથી. પપ્પા હોય એટલે શાંત વિડીયો બનાવવી પડશે. આ બે વાસડા છે અમારે. હે કાલે ભરશે બીજું હે. हमारी वीडियो को मेरी लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता. थैंक यू. बस पोटलाમાં ખબર નહીં હવે ભરીને શું લાવ્યા લ્યા. આ ખાતર નાખીને એવું એટલે બાજરી નાઇટ્રોજન આલ્યું એવું ને. નાઇટ્રોજન આલવું પડે એવું. આટલું વધ્યું એવું. મય મેલ દો અંદર જ. हमारी वीडियो गमी है तो लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता यार. થાકી ગયા આજ તો, બહુ જ કામ કર્યું યાર અમે તો. એ તો પાણી ગાલી મેલવું પડે, અડધી રાતે જરૂર આવે. એ તો તા વળી કઈ જાસ તું કેમ? ત્રણ ચાર લાવજો, વધારે ના લાવતો પછી નોન તોડીને શોધ. પછી મોટી થવા દેતા નહીં તમે લોકો. કેરીઓ તોડવા જાય છે.
તોડી જાય ભાઈ, એવું થોડું છે ગળી જાય તે. મહેમાન આવ્યા હતા એમ કે છે મહેમાનને તો ખવડાવી જ પડે ને યાર, એવું થોડું હોય. મહેમાનને ના ખવડાવે એવું બને, બધાને ખવડાવવી પડે, પણ થોડી થોડી ખાવાની હોય ને. આ તો હો- હે તો હું હા મહિનાનો ખાતા ચમ વાંચી કેટલું હતું એવું તા. બહુ જ કામ કર્યું એટલે એવું. દરરોજ ના કરતા ડબલ જવાનું ઘેર કામ ચાલે છે અત્યારે અહીંયા. આજે તો ભૂખા ખાઈ નાખશે એવું લાગે છે મને તો. હે તાવરી જોજો ભૂખા ખાઈ નાખશે આજે એવું લાગે છે લાકડાના તો. ગધેરાની રીત ઘોડા પર કાઢવાની વાત કરે છે એવું લાગે છે આજે તો. હે ચીરે તો જાય ને, ચોર હોય તો બધું થાય. અમારી વિડીયો ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ और सब्सक्राइब करना ना भूलता है तो।